હે કાના તારે રંગે જો હે રંગાયા નર ને નાર હે ઓલ્યા ગોપીને ગોવાડિયા હે જોને જોવે તારી વાત કાન તને તું છે મુરારી તું મુરલીધર તું ગિરધારી તું માખણનો જોર રે વાલા વારી જાઉં તારી ઓર રે મારા કાન વારી જાઉં તારી ઓર રે વારી જાઉં તારી ઓર રે મારા કાન વારી જાઉં તારી ઓર રે રચાવે રાસ કાન યમુના કિનારે ઉપાડે ગોવર્ધન એક ઈશારે માથે મુગટ વેશ ઓર રે વાલા વારી જાઉં તારી ઓર રે મારા કાન વારી જાઉં તારી ઓર રે વારી જાઉં તારી ઓર રે મારા કાન વારી જાઉં તારી ઓર રે रंग गुलाल ने अगणित फूलो तमहारू कान जगत जगेलो आवो ने श्याम रंग रास मां वाला वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे ચરાવે ધેનું કાન બાલ ગોવાડો જગતનો નાથ કાન દ્વારિકાવાડો પણ માયનો વાસ રે વાલા वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे कहे नंदलाल प्रभु परम कृपाड़ू हम सेवक पर था जो दयाड़ू विनवे दास नंदलाल रे वाला वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे वारी जाऊं तारी ओर रे मारा कान वारी जाऊं तारी ओर रे હે પાવુન પ્રફુલ્લિતમ મેલ લલિતમ કીરકલિતમ કોકિલમ તમ કોકિલમ ગાવત રસ ગીતમ વસંત વજીતમ ધન દર્શિતમ દુઃખ દિલમ પહેલી કર
પર પ્રીતમ કરત કરીતમ નાથ અનિતમ નહીં સારી તમ નહીં સારી કહે રાધે પ્યારી મેં બલિહારી गोकुल आओ हे गिरधारी रे वाला गोकुल आओ हे गिरधारी रे वाला गोकुल आओ गिरधारी રંગીલી રાત ગમે તારો સંગાથ ગમે રંગીલી રાત ગમે તારો સંગાથ ગમે જોવા તારી ઝલક સૌ જોને ભાન ભૂલે ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર આલો ને રમવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર આલો ને રમવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર પીતળિયા પલાણ રે મોરલી વાગી રે રાજાના કુંવર પાયે બાજુ બંધ બેરખા રાજાના કુંવર પાયે બાજુ બંધ બેરખા રાજાના કુંવર દસે આંગળીએ વેઢ રે મોરલી વાગી રે રાજાના કુંવર માથે મેવાડા મોડિયા રાજાના કુંવર માથે મેવાડા મોડિયા રાજાના કુંવર કિન ખાબી સુરવાડ રે મોરલી વાગી રે રાજાના કુંવર પગે રાઠોડી મોજડી રાજાના કુંવર પગે રાઠોડી મોજડી રાજાના કુંવર ચાલે ચટકતી ચાલ રે મોરલી વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર આલો ને રમવા જઈએ મોરલી વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે ઝૂલણ મોરલી વાગી રે ઝૂલણ મોરલી વાગી રે ઝૂલણ મોરલી વાગી રે શ્રી રાધા રાસે
रस से खर घनश्याम मुरली अधर विराजती कालिंदी सुखधाम कालिंदी सुखधाम हरे दान मागे कानुडो दान मागे हारे दान मागे कानुडो दान मागे एनी मोरली मां एनी बंसरी मां एनी मोरली मां एनी बंसरी मां वेणुनाद वागे कानुडो दान मागे हारे दान मागे दूतारो दान मागे हारे दान मागे कानुडो दान मागे हे कान किया मलक नो तु सूबो हारे कान किया मलक नो तु सूबो हे मारा मार्ग बचे सीध उभो कानुडो दान मागे हरे दान मागे दूतारो दान मागे છે રાજા હારે કાન કિયા મલકનું છે રાજા હે તારી સાથે ગોવાળિયા જાજા કાનુડો દાણ માંગે હારે દાણ માંગે દૂતારો દાણ માંગે હારે દાણ માંગે કાનુડો દાણ માંગે हारे दान मागे कानुडो दान मागे एनी मोरली मां एनी बंसरी मां एनी मोरली मां एनी बंसरी मां वेणुनाद वागे कानुडो दान मागे हारे दान मागे दूतारो दान मागे हारे दान मागे कानुडो दान मागे हे बायु व्रजમાં વાતું તેવી થાય છે રે હે બાયુ વ્રજમાં વાતું તેવી થાય છે રે હે મારો વાલો મથુરામાં જાય છે રે મારો કરસન મથુરામાં જાય છે રે હે બાયુ વ્રજમાં વાતું તેવી થાય છે રે હે રથ જોડી અકરૂરજી આવ્યા રે મારા સાચા સમાચાર લાવ્યા રે મારા સાચા સમાચાર લાવ્યા રે હે બાયુ વ્રજમાં વાતું તે એવી થાય છે નથી ડૂબિયા રે તોય અવડા ઉદાસી પ્રભુ કાં થયા રે તોય આવડા ઉદાસ
દાસી પ્રભુ કાં થયા રે, હે બાયું બ્રજમાં વાતું તે એવી થાય છે રે. હે સખી ચાલો આ રંગ આપણે દાખીએ રે, હાથ જાલી હરીને ઉભા રાખીએ રે, હાથ જાલી હરીને ઉભા રાખીએ રે. હે બાયું રજમાં વાતું તે એવી થાય છે રે. એની મોરલીમાં એની બંસરીમાં, એની મોરલીમાં એની બંસરીમાં વેણું નાદ વાગે, કાનુડો દાણ માગે, હારે દાણ માગે, તું તારો દાણ માગે, હારે દાણ માગે, કાનુડો દાણ માગે. હે રમે ગોપી ગોવાળની જોડ જાણે રમજો, હે રમે રાધા કરસનની જોડ જાણે રમજો. હે તમે મેલીને નાત જાત રમજો, હે તમે છોડીને ભેદભાવ રમજો, માના ગરબા. તમે છો રંગના કાળા રે કનૈયા મુરલી વાળા.
રાજલ ધામના આંગણે, મારા બાવાજીને આંગણે, મારા છેડા પરિવારને આંગણે જાણે કંચન વર્યા મેં. ખરેખર કોણે ધાર્યો તો કે અહીંયા આવું મંદિર બનશે, પણ ખરેખર કોઈક માની કૃપા હોય, મા ભગવતી રાજલની કૃપા હોય તો જ આ બની શકતું હોય છે. અજીતસિંહ, હું ખાલી અહીંયા આવ્યો તો એમને બાપુને મળવા, દીપકગીરીને મળવા જ આવ્યો હતો. એક પ્રસંગ હતો અને હું અહીંયા મળવા આવ્યો હતો અને એમ થયો છે. ત્યારબાદ અહીંયા કને મારા બધા કલાકાર આજે કામ કરે છે, કારીગરો પણ આવ્યા છે. મારા નવીનભાઈ ખાસ તો રાપરથી જે આ સ્ટીલનું કામ કર્યું, આ ધજાનું કામ કર્યું, એ પણ આવ્યા છે. કલરવાળા ભાઈ બી આવ્યા છે. બધા ભાઈઓને હું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આટલું સારું મંદિર ક્યારે બની શકે, આટલું સારું કામ ક્યારે થાય કે પોતાના મનથી, પોતાના ભાવથી ભગવાનનું એક મંદિર બનાવું છું, એવી ભાવનાઓ હોય ને ત્યારે આવું સુંદર કામ થતું હોય છે. ખરેખર આ દેવ વિમાન જેવું વિમાન, આજે દેવ વિમાન જેવું જે મંદિર બન્યું એ બદલ મા રાજલનું હું લાખ લાખ વંદન કરું છું. અને આજે મારા પરિવારના આમંત્રણને માન આપીને ખૂબ મહેમાનો, આખું ગામના દરેક જ્ઞાતિના મહેમાનો અહીંયા પધાર્યા, દરેક જ્ઞાતિના વડીલો અહીંયા પધાર્યા, માતાઓ પધારી, બહેનો પધાર્યા. આ બધાને હું લાખ લાખ વંદન કરું છું. 3 વર્ષ પહેલાં આજે આપણે ભગવાન શ્રી રામચંદ્રનું, આપણું ગાગોદરનું ધામ જેને કહેવાય, મેન ચોકમાં આપણું દરબારી મંદિર, એનું નિર્માણ કરવામાં આવ્યું. એ બી ભગવાનની કૃપા સમજો અને તમારા બધાના આશીર્વાદ સમજો. અને ત્યારબાદ કોઈ મનમાં કલ્પના નહીં અને ગાય માતા અને કૃષ્ણ ભગવાનનું આવું સુંદર મંદિર આજે એની કૃપાથી બની ગયું. આમાં બધાના અમારા પરિવાર પર ખૂબ ખૂબ આશીર્વાદ રહ્યા છે. અમારા પરિવાર પર તમે અતૂટ વિશ્વાસ રાખ્યો છે. આ બંને મંદિરો બનાવ્યા ત્યારે મેં કીધું હતું તમે મારા પર વિશ્વાસ રાખજો. અને ગામવાળા એક જ ખીમજીભાઈ વાત કરતા કે તમે ધરમસિંહભાઈ સારું જ બનાવશો, અમારે કોઈ તમારી સાથે કોઈ શરત નથી, કોઈ તમારી સાથે અમારે કોઈ લખાણ નથી, તમે સારું બનાવો મને ખબર છે. અને તમારા વિશ્વાસને મજબૂત રાખીને કામ બધા સારા કર્યા. એ માની કૃપા, તમારા આશીર્વાદ અને બધા પ્રસંગો નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા તો પણ તમારા આશીર્વાદ છે. એ બદલ હું આખા ગામને લાખ લાખ વંદન કરું છું. ઘાણીધરથી મહેમાનો પધાર્યા છે, તમારા વેવાઈના ચિરઈથી મહેમાન પધાર્યા, ક્યાંથી મહેમાનો આવ્યા છે બહાર ગામથી. આજ નૈનો મેં વરસ્યા નીર, ગાગુદર ગામને આંગણે આજ કંચન વરસ્યા મેં. કાર્યક્રમ અમે જોઈ, અમારા બધા યુવાનો થનગનાટ કરી રહ્યા હતા. તેવા કાકાને આપણે જબરજસ્ત તાળીઓથી જેનું નામ રોશન કર્યું, એવા એમના બંને પુત્ર, એમના પણ ચરણોમાં મારા વંદન. આપણે 3 પુત્રો અને એક આપણે ગૌરવની વાત કહેવાય કે એમના નાના પુત્ર અમારા મિત્ર ભાગવતભાઈ અત્યારે અમેરિકાની અંદર પૂજા કરાવી રહ્યા છે. અમેરિકાની અંદર શાસ્ત્રોક્ત વિધિ કરાવી રહ્યા છે. અમારા મિત્ર, અમારી સાથે ક્રિકેટ રમનાર. તો એમના પરિવારને વંદન કરું છું. આપ ગાગુદરનું રત્ન છો અને ફરીને આપ સૌ જે અહીંયા પધારે છો, બધા બેઠેલા દરેક ઉભેલાઓને વિનંતી, આપ સૌ બેસી જાઓ. સન્માનનો આપણે દોર લેવાનો. જ્યાં જ્યાં ધર્મની ધજા ફરકતી હોય બાપુ, ત્યાં અમારે જરૂર પડી હોય અમારા વેલજીભાઈ જબરજસ્ત અમને લાભ આપ્યો છે. હીરાભાઈ અમારા પટેલ ખાસ મુંબઈથી પધાર્યા છે, જે ટ્રસ્ટીઓ જે પણ છે અમારા ગૌશાળાના. અને જ્યાં જ્યાં કાંઈ પણ જરૂરિયાત પડી હોય તો એમણે અટકવા નથી દેતા. વેલજીભાઈને પણ ખૂબ જેમણે પણ અમારે અહીંયા ચોકમાં જરૂરિયાત હતી ત્યારે બહુ મોટી માતબર રકમ આપીને અમારા ચોકના દાતા બન્યા. કાંતિભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. બહુ ગૌરવપ્રેમી માણસ છે. અને જ્યારે પણ અહીંયા કાંઈ પણ ગૌશાળામાં આપણે કામ હોય, મારી વિનંતી જોરદાર તાળીઓથી વધાવી લેજો. એક સંતનું સન્માન થઈ રહ્યું છે, તાળીઓમાં લોપ ન કરાય. જ્યારે આપણા પૂજનીય સંત જેના થકી સનાતન ધર્મ ટકી રહ્યો હોય, બાપુનું કેવું એમ થાય છે કે જ્યાં જ્યાં સનાતન ધર્મની ધજા ફરકતી હોય, જ્યાં અમારો કાનુડો અને રામની કેસરી ધજા ફરકતી હોય, જબરજસ્ત તાળીઓથી વધાવજો. ત્યાં અમારું સન્માન જ છે. વધાવી દેજો. વેલજીભાઈ, અમારા હીરાભાઈ, સમગ્ર ટ્રસ્ટીઓ સન્માન કરી રહ્યા છે. કિશોરભાઈ, બિપિનભાઈ, જયસંગભાઈ, ધર્મ ધ્રુજો અને અમારે જ્યારે પણ જરૂર પડી રાજલમાનું ધામ, ત્યાં ગૌશાળા હોય અને જે ધરમસિંહભાઈનો એવો વિચાર કે ગૌ મંદિર આ પહેલી વાર હશે લગભગ આપણે સાંભળી તો એનો આજે જે આ પ્રસંગ હોય એમાં પૂજ્ય શાસ્ત્રી શ્રી નવલશંકર બાપુના ચરણોમાં વંદન. દરેકે દરેક જે અહીંયા પધારેલા મારા મિત્ર કિમજીભાઈ હોય, ધરમસિંહભાઈનો પરિવાર કે અહીંયા કામ કરતા દરેકે દરેકને આમાં ખૂબ અભિનંદન આપું છું કે આ ગૌ મંદિર પહેલી વખત બન્યું. આપણે ગૌની સેવા કરતા હોય એક દાખલારૂપ બને. વેલજીભાઈ ખૂબ અહીંયા સારું કાર્ય કરતા હોય ત્યારે આપણે
એક ગૌ આપણી ગૌશાળા તો આપણા રાપર ભચાઉ વિસ્તારમાં આમ તો હું દરેક વખત યાદ કરું કે તમારા મુંબઈવાળા જૈનોને કે અહીંયા નવલશંકર બાપુ કે અહીંયા રહેવાનું નહીં, કોઈ કામ નહીં, કાંઈ નહીં, પણ આજે લાખોની સંખ્યામાં જો ગૌશાળામાં દાન આપીને સંભાળતા હોય તો આ જૈન પરિવાર હોય. એટલે આપણે અહીંયા રહીને પણ આ નથી કરી શકતા, એ આપ મુંબઈમાં રહીને આ કરો છો. અને એની સાથોસાથ એક આ ગૌ મંદિર બનાવી અને એક દાખલારૂપ કામ કર્યું છે. તો આપને મા રાજનમાં, મા ભગવતી, મહાવીર ભગવાનના, મા કૃષ્ણ ભગવાનના ખૂબ આશીર્વાદ આપના પરિવાર ઉપર વરસતા રહે અને આવા સારા કાર્ય કરતા રહો એવી અભ્યર્થના સાથે અસ્તુ. જય. દિલથી આવકારે છે. એવી જ રીતે શ્રામગીરી બાવાજી એમના સન્માન માટે ગોપાલભાઈ આપ પધારો. એમના સન્માનમાં રતનભાઈ નું નામ લખેલ છે. રતનભાઈ જુવાનદાર છે. દેવાભાઈ પરમાર એમના સન્માન માટે રાજા સુજા કાનમેર, એના પછી કાંતિભાઈ પરમાર ભીમાસરથી પધારેલ છે. પરિવાર આપ પધારો. એમના સન્માન માટે હું જોધાભાઈ નોકાભાઈ ભરવાડને વિનંતી કરીશ. સંતોની સેવામાં જોધા બાપાનું સન્માન થઈ રહ્યું છે. બાજી અટક્યા કામ મારા ગુરુજી કરે, તો અટક્યા કામ મારા ગુરુજી કરે, લાખો ઉપાધિ આવે તોય ના ડરે. એવા મારા માવડી ત્રણ અંતરજાળથી ફોન કર્યો કે આવજો જરૂર, અને આયા છે. અમારો આખો પરિવાર 3 લાખ વંદન કરે છે. અમારા ખવડાયા હતા. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એનું આન બાન ને શાન છે. આ ત્રણેય બહેનો આપણે બહુમાન કરશું, આપણે બહુમાન કરશું. આવો ગણેશભાઈ રાવરિયા શ્રી રામ મંદિર તેમજ કૃષ્ણ મંદિર બંનેના દાતા બન્યા. ખરેખર સોના ચાંદીના મોલ આયા ના જોયો. જે આટલું બધું મોટું દિલ રાખતા હોય, મોટું વિશાળ હૃદય રાખતા હોય, ત્યાંની જ રજવાડી હોય, ત્યાં જ વલસાડમાં સોના ચાંદીના મોલ હોય. કારણ કે રૂપિયો ધરમસિંહ કાકાને કિમજીભાઈ ખાસ કોરિયાથી પધારેલ છે. એમના સુધી આપણે વધાવી લઈએ. જે ભાવ પ્રેમ હેતપૂર્વક આપ સૌ જે સ્વયંસેવકો અહીંયા આજે બી કીધું ખાસ તમે આવજો, મારે બહુમાન કરવાનું છે. આવા નવીનભાઈ નું ખરેખર કહું છું કે સ્ટીલનું જેને બી કામ કરાવવું ને બહુ સફાઈદાર કામ, બહુ લાઈન લેવલથી કામ, બહુ દોરી લેવલથી કામ. ખરેખર આ જાળવી રાખજો, કારણ કે આ વાગડમાં છે ને લાઈન લેવલમાં બહુ ગોટાળો, અડધો ઇંચ આડાવાળા ધાલતા એમનું લેવલ દોરાતું ખરેખર. નવીનભાઈ તમે તમારે ખૂબ ખૂબ ધન્યવાદ આપી દી. અમારા દીકરા એમનું બહુમાન કરે છે વિનોદભાઈ, અને વલસાડ પણ પધારજો. ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને, ખૂબ ખૂબ ધન્યવાદ છે. બરોબર. એવી જ રીતે ખાસ ભુજથી પધારેલ અમારા બાપજી અને જેમણે એવી જ રીતે અમારા રાજધામના એક જબરજસ્ત આપણે એક વાત જાણવા મળી અહીંયા. ભીમજીભાઈ એક ધાંગધ્રામાં જે ગૌશાળા કરેલ છે એની 300 ગાયોનું આજીવન તાળી પાડવામાં કોઈ લોભ ન કરજો. ગૌ માતાના નામ છે. આજીવન 300 ગાયોનું ભીમજીભાઈએ વ્રત લીધું. ધરમસિંહભાઈએ હમણાં એનું મુહૂર્ત કરાયું. ભીમજીભાઈને જબરજસ્ત તાળીથી વધાવી લઈએ આપણે કે કોઈ પાસે કાંઈ જરૂરિયાત હોય અને એને કીધેલ છે કે આવે નહીં, પણ એમણે જાણ્યો કે જનની જન્મ ભૂમિ સ્વર્ગથી પણ મહાન. એમના કવિ હૃદય છે, ધર્મને જાણ્યા છે, શાસ્ત્રોના શબ્દોને પચાવ્યા છે અને સમજી શક્યા છે. એટલે હું જરૂર કહીશ કે જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન. આ સમજીને પોતાની માતૃભૂમિના ખોળામાં પોતાનું જીવન અને અહીંયાના કાર્યો કરવામાં, અહીંયાના ધરતીના જેટલા બી સારા કાર્યો થાય, સમાજના સારા કાર્યો થાય, કચ્છના સારા કાર્યો થાય, વાગડના સારા કાર્યો થાય, એમાં સતત એ પોતે એકદમ ખૂંપી ગયા છે. ખરેખર અમૃતભાઈ તમને લાખ ધન્યવાદ આપું છું. અને ફરીને આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એનું સન્માન મારા જસનભાઈ કરશે, કારણ કે અમારા જસનભાઈ બી કવિ હૃદય છે. એટલે કવિનું સન્માન કવિ જ કરે. અમારે એ કવિ હૃદય છે. એટલે કવિ એવા કવિ હૃદયનું બહુમાન કરે. અને પછી હું અમૃતભાઈને કહીશ કે 5 મિનિટ તમને આપી છે, પણ 5 મિનિટ તમને છૂટ આપી છે. એક સરસ આના ઉપર આજે તમે આવ્યા છો. આપણા ઉસ્વાસ અમે અશોકસિંહને આવતા હતા
મોગલધામમાં 104 સમૂહ લગ્ન હતા અને મોટા ભાગની જવાબદારી અશોકસિંહ પાસે હોય એટલે એ નીકળી જ ન શકત. પણ મારોય ફોર્સ હતો, તમારોય ફોન, ખીમજીભાઈ આવ્યા, દીપકગીરી સાથે એવા સંબંધ અને આ આખા માહોલ સાથે અમે જ્યારે અહીંયા આવીએ ત્યારે અમને બહુ ગમી જાય છે. એટલે ગમે એમ કરીને અમે ત્યાંથી એ ભાગ્યા સમયસર. રસ્તામાં એક ખાતમુહૂર્ત કર્યું જ્યાં ગૌશાળા બની રહી છે અને અહીંયા જ્યારે આવ્યા, મંદિર બનતું હતું ત્યારે અમે આવ્યા કે આ મંદિર જ્યારે બનશે ત્યારે કેવું લાગશે. પણ બનશે ત્યારે કેવું લાગશે એ તો આપણે જોયું, પણ મંદિર બનાવવાના જ્યારે કોઈ ભક્તને ભાવ જાગે ત્યારે એની શું મનોદશા હોય એની મારે વાત કરવી છે. અરે મહેર કરે જો મુझ પર માડી તો મંદિર હું મંદિર હું બંધાવું. માની મહેર થાય, દાદાની મહેર થાય, એના સિવાય તો આવા ભાવ આવે નહીં. અરે મહેર કરે જો મુझ પર માડી તો મંદિર હું બંધાવું. મંદિર હું બંધાવું. અરે મંદિર હું બંધાવું એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવું. મંદિર હું બંધાવું. મંદિર બંધાવનાર વ્યક્તિને એમ હોય કે મંદિર તો 6 મહિના 12 મહિનામાં બંધાઈ જશે, પરંતુ જ્યારે એની પ્રતિષ્ઠાનો સમય આવશે એ મારા માટે સૌથી મહત્વનો હશે. પણ કેવું મંદિર બનાવવું એ 4 લાઈનની અંદર મારે તમને કહેવું છે. આરસના પથ્થર પર માડી કોતર કામ કરાવું. કોઈ પણ કોતરણી વગર, ભાવ વગર કોઈ મંદિર બની ન શકે. પાણો મૂક્યો હોય તો એ પાડીઓ કહેવાય, પણ કોતરણી થઈ હોય તો એ મૂર્તિ બને. આરસના પથ્થર પર માડી કોતર કામ કરાવું. ભક્તો કેરા મન હરનારી મૂર્તિ બનાવડાવું. મંદિરના ઘૂમટ પર માડી મોરલિયા ચિતરાવું. અને સૌથી મેઇન વાત, વાયુ સાથે વાતો કરે માં. આ મોબાઈલના ટાવર બધા હમણાં નીકળ્યા, પણ પહેલા પરમાત્મા સાથે, ભગવાન સાથે, વાદળો સાથે, વાયુ સાથે વાત કરનાર જો કોઈ ટાવર હોય તો એ મંદિરની ધજા હતી. અરે વાયુ સાથે વાતો કરે માં એવી ધજા લહેરાવું. અને અરે મંદિરના પરિસરમાં માડી હું વૃક્ષો હજારો વાવું. કાનાનું મંદિર હોય, ગાવલડીનું મંદિર હોય તો ત્યાં વૃંદાવન હોય, વનરાવન હોય, વન હોય, જંગલ હોય, ઝાડ હોય. એવું સરસ મજાનું આજે આ માનું મંદિર બન્યું છે, કાનાનું મંદિર બન્યું છે. આપણે ત્યાં મંદિર એટલા માટે બનતા કે આપણે તો કનૈયાને જોયો નથી, પણ કનૈયો જેનો જીવ છે, સેવાનો જેનો જીવ છે, ધર્મનો જેનો જીવ છે, પરમાર્થનો જેનો જીવ છે. અને ત્રીજું, કાનાને મથુરામાં મજા નથી આવી, કાનાને હંમેશા એના ગોકુળિયાની યાદ આવી છે. એટલે પોતાનું જે ગામ ગાગોદર અને ગોકુળની તો રાશિ એક છે સાહેબ. અને ગાગોદર ખરેખર ગોકુળિયું ગામ છે. હું પહેલી વખત જ્યારે આવ્યો તો 16 વર્ષ પહેલા, ત્યારે પણ મેં કીધું હતું કે ગામ ગાગોદર, ગોરાસર પાણી, મીઠા માળું કરે પ્રેમની લાણી. મેં હંમેશા ગાગોદર વાસીઓને જોયા છે, એમાં પાછા બધી જ્ઞાતિના લોકો,
એટલે ખૂબ ખૂબ આજે આનંદની વાત છે. અમે વારંવાર અમને દીપક ગિરીજી હંમેશા કહેતા હોય કે 11 તારીખે અહીંયા કાર્યક્રમ છે, તમે આવતા રહ્યો, જેવો જેવો મોકો મળશે એવું આવશું. પણ આજે ધરમસિંહભાઈ છેડા પરિવાર પેલા રામનું મંદિર બનાવ્યું, હવે કૃષ્ણનું મંદિર બનાવ્યું. મને એવું લાગે છે કે હજી જેટલા વર્ષ જીવશો જેટલા બાકી મંદિરો બનાવવાના છે એ ઘણા બધા. એનું કારણ છે કે આ ભક્તિનો જે ભાવ, 5 બનાવ્યા છે મંદિર, રામાપીરનું બનાવ્યું છે, એટલે ખૂબ જ ભક્તિભાવ. એમની વાતોની અંદર પણ ભક્તિ અને સત્સંગની જ વાત નીકળે, એમની સલાહમાં પણ ભક્તિ અને સત્સંગની વાત નીકળે, એમની સેવામાં પણ ભક્તિ અને સત્સંગની વાત નીકળે, એમના દાનમાં પણ સેવા, ભક્તિ અને સત્સંગની વાત નીકળે. તો આજે આપણે બધા સત્સંગીઓ અહીંયા ભેગા થયા છીએ. ખૂબ સરસ મજાનું નાનું નાજુક નમણું પણ નિર્મળ મંદિર બન્યું છે. એટલે અહીંયા જે આવશે એના મનની અંદર એટલા સુંદર ભાવ થશે. મેં ગયા વખતે પણ દીપકગીરીભાઈને કીધું હતું કે અહીંયા તમે ચિંતા જ ન કરો, અહીંયા એવું સરસ મજાનું કુદરત જ્યાં રીઝી હોય, કુદરતે ગોરાસર તળાવને જો આવું અદ્ભુત બનાવ્યું હોય તો કુદરત જ્યાં રીઝે ત્યાં પછી માણસની ક્યાં વાત છે. પાછું જમણવાર નહીં. આ પરિવાર તો ભાઈ અમારે છે એ પરિવારના પરિવારજનો હમણાં મારી સાથે 9 દિવસ એટલે 13 દિવસ મેં વંદરાવનમાં રહ્યા. આ કૃષ્ણના મંદિર 13 દિવસ થયા અમે નવા વર્ષમાં. અને કેને ખબર શું ભગવાનનો હુકમ હશે તો 13 દિવસ પછી આ મંદિરનું નિર્માણનું પ્રતિષ્ઠા આવી ગઈ. વિચાર કરો, એવા પરિવારના અમારા શૈલેષભાઈ, અરવિંદભાઈ અને બેનશ્રીને વિનંતી કરું છું કે આપ અહીંયા પધારજો અને અમે એનું બહુમાન કરશું. થોડો ટાઈમ પછી અહીંયા ઈચ્છા છે એવા વૃક્ષ પ્રેમી અને જેમણે ઓક્સિજન પાર્ક તમને ખ્યાલ છે બનાવેલ છે, 250 ઝાડો રોપેલ છે, લગભગ હજારો ઝાડ રોપીને એક આ મહાઅભિયાન આદરે છે એવા સુરેશભાઈ ગડા ગેલાણી, આપ પધારો અને આપના સન્માન માટે હું મુરબ્બી શ્રી ધરમસિંહ કાકાને વિનંતી કરી. સુરેશભાઈ ગડા ગેલાણી પરિવાર જબરજસ્ત વૃક્ષ પ્રેમી છે, તાળીઓથી વધાવી લેજો. અને આપણને જો સૌને સાથ સહકાર મળ્યો, આપણે સૌની જો ઈચ્છા હશે તો કાકા અહીંયા પણ વૃક્ષોનો એક જબરજસ્ત વૃંદાવન ધામ આપણે અહીંયા બનાવશે. ભગવાન કૃષ્ણની આ પાવન ભૂમિ પર નાસ્તાનો પ્રોગ્રામ રખાયો તો એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સુરેશભાઈ ગડા ગેલાણી પરિવાર 250 વૃક્ષ વાવીને જે આપણે ઓક્સિજન પાર્ક લગભગ 12 મહિનામાં કાકા તૈયાર થઈ જશે ત્યારે પણ તમારી હાજરી આપણે રાખશી. તમારી સામે ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરીશું. એના પછી પીરસનાર જબરજસ્ત કાકા મામા ખાસ સન્માન કરી રહ્યા છે કાંતિભાઈનું. અને મામાને આશીર્વાદ દો કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં વરસતા રહેજો. ગાગુદરમાં જ્યાં જ્યાં અમારે જરૂર પડે ધર્મની ધજામાં ત્યારે ધજા ફરકતી ના. આ ભાઈ એને કામની ગણના હમણાં મારા આનંદરાવ અને મારા પ્રમોદભાઈને તાળીઓના ગળગડાટથી વધાવી લઈએ. ખૂબ અમારા પર પ્રેમ. અમે કામ સોંપીએ એટલે ઘરની જેમ બાવાજી કે તમારા કારીગર કે અમને કે 8 વાગ્યા ન ચડે ને 8 વાગ્યા સુધી ક્યાં નજર ન કરે. 12 કલાક એક સરખો દસપોસ જ કરતા હોય. અત્યારે લાકડીયામાં અમારા ધનામાળા જાય, ધનામાળા ક્યાં છે? આ ત્યાં કને કામ કરે છે. મને કે યાર આવો તમે કારીગર નથી, 8 વાગે ચડે 1 કલાક જમવા બેસે પછી પાછું ક્યાં જોવે જ નહીં. આડું કામ કરે છે, વલસાડથી આવી કે આવા કારીગર જો અમારા કચ્છમાં હોય ને તમારું કચ્છ ક્યાં એકદમ મસ્ત બની જાય. ખરેખર આવા કારીગરોને અમારે કચ્છની જરૂર છે કે આવા કારીગરોનું વખાણ કરે. આ બંનેનું બહુમાન બિપિનભાઈને કહું કે આ બંનેનું બહુમાન કરો. બંને આપો. અમે જ્યારે અમારું રજવાડી અંપરેમ ચાલુ કર્યું તો અરવિંદ ત્રિવેદી આવ્યા હતા. અરવિંદ ત્રિવેદી અમારા બધા કારીગરોના માણસોનું બહુમાન કર્યું તો અરવિંદભાઈ શું બધા ખબર છે? તાજમહાલને શરમાડે એવું કામ કર્યું છે. તાજમહાલના બનાવનાર કારીગરોના શાહજહાએ કાંડા તોડ્યા. અને અહીંયા કને કે લંકેશ બોલ્યા તમારા દુકાનમાં ત્યારે એવા અમારા કારીગર લાખ સંબંધ છે એવા. કાકા રજવાડી નામ જ એવું છે કે હું આવનાર પોતાને ભાગ્યશાળી સમજે. જબરજસ્ત મોટું નામ. એમણે એક આવો સુંદર લાવો લીધો. રજવાડીમાં એ પણ અહીંયા કને એમની સાથે નોકરી કરેલી છે. 12 વર્ષ સુધી અરવિંદભાઈ નોકરી કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. ચતુરસિંહ બાપુ અમારા પૂર્વ કારોબારી ચેરમેન એવા અરવિંદભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વાઢિયા જાગીર અમારા માંડળ કાકો, મળદ જેવો ખોખારો ખાય અમારા માંડળ કાકો. વાઢિયા રકમસિંહ બાપા અમારા બધા સાથે આવી જાઓ. અરવિંદભાઈ કાકાની ઈચ્છા છે કે દરેકનું બહુમાન થાય. નામી અનામી જે અહીંયા કાકાને એમને જ્યાં જ્યાં નજર પહોંચે અને એમને લાગ્યું એમનું સન્માન એમણે કર્યું છે. ખરેખર મંદિર તો બનાવ્યું પણ એના પછીનું જે પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે વેરજીભાઈ એને પણ જબરજસ્ત યાદગાર બનાવે નહીં. વેરજીભાઈ આપણે ધર્મસિંહને આપણે શીખવા જેવું છે. મંદિર બનાવીને એના પછી જે પ્રતિષ્ઠા કરીને લોકાર્પણ કામને કરી એ એક જબરજસ્ત ધર્મસિંહ કાકાને એમની ગુણે અને એમની આવડતને ખૂબ ખૂબ વંદન. ખીમજીભાઈ
એમના તરફથી મળેલ છે. સુરતમાં એમનો મોટો નામ કોઈ માણસ એમ કે મારા દીકરાને દાતાર બનાવવો છે અને એનું ટ્યુશન રખાવો 10,000 રૂપિયા આપીશ રોજના, તો એ સાહેબ લોભિયાના દીકરા દાતાર ન બની શકે અશોકસિંહજી. કોઈ માણસ એમ કે મારા દીકરાને સુરવીર બનાવવો છે અને ગમે એટલા રૂપિયા લ્યો બનાવી દો, તો માય કાંગરાના દીકરા સુરવીર ન બની શકે બાપુ. પ્રિય બોલવું સજનતા દાતારી સુર ભાષેતા અભ્યાસે ના મિલે, આ ભણવામાં નથી આવતું. આ તો કેવલ ને કેવલ લોહીના સંસ્કાર છે સાહેબ. જેના વડીલોએ આપ્યું હોય, બેટો બાપ તને જો ચિરાય ચાલત નાય તો જનની કામું જણે વહમું લાગે વેરસલ. બેટો બાપ તને જો ચિરે ચાલત નાય, એ સાહેબા માના લોહીમાંથી આવે, એના ગર્ભમાંથી આવે છે. હે આ પરિવારને હું તમે એના માટે વખાણ કરીએ છીએ. આ જૈનોના હુકમ વખાણ કરીએ છીએ. જૈનોમાં 35 વર્ષ કાઢ્યા છે, 35 વર્ષ ભણ્યો પણ જૈનોમાં. એક જગ્યાએ નોકરી કરી 25 વર્ષ સુરતમાં, એ પણ જૈન. અશોકસિંહજી બહુ ચુસ્ત છે ના ધર્મને જો ખરેખર કોઈ બચાવી રાખ્યો હોય ને બાપા, તો કદાચ કોઈને અજુગતું લાગશે, અજુગતું નથી બાપા. ધર્મને બચાવવામાં તનમાન ધાન્યમાં ધનનો બહુ બહુ સહકાર જો આ દેશને મળ્યો હોય ને, તો એ માત્ર ને માત્ર જૈનોને ભાગી જાય છે. એવો આ પરિવાર. ઘણી વખત આપણે હા ભણી ફલાણા ભાઈ એના દીકરાના લગ્ન કર્યા, તે 42 લાખ વાપર્યા. હવે એ ન વાપરે તો કોણ? અનાથ આશ્રમ વાળા આવીને વાપરે. એમાં એને નવાઈ શું કરી? પોતાના દીકરાના લગ્ન કર્યા. સાહેબ કોઈક માટે કાંઈક કર્યું હોય, ગામ માટે કર્યું હોય, સમાજ માટે કર્યું હોય, ગાય મા માટે કર્યું હોય, એના સાહેબ હાજર નથી હોતા ને તો એના વખાણ કરવા પડે છે. મને મજા એ વાત નહીં આવે સાહેબ, ગાય માનું મંદિર બનાવ્યું. ઘણી વખત આપણે સાંભળીએ કે રેઢિયા ગાય. બાપુ ગાય બધી રેઢિયા ન હોય, એને રાખવા વાળો ધણી રેઢિયા છે એટલે રખડે છે. ગાય રેઢિયા ન હોય સાહેબ, એનો રાખવા વાળો રેઢિયા છે. ગાયને ક્યારેક વેચો ને તમે રાખ્યું હોય ગાય, અને ગાયને વેચો ને તો ખાલી ગાયની સામું જોઈ લેજો. મારો અનુભવ છે બાપા, હકીકત તમને કહું. મેં ખાલી 4 મહિના પૂરતી ગાય રાખી હતી, અને વાસળીની ગાયને જ્યારે મેં વડાવી, હું સુરત રહેતો એટલે અહીંયા રાખવું નહોતું પોહાય એવું, ખેડૂતનો દીકરો છું આમ તો. પણ પછી મેં જ્યારે ગાયને વડાવીને અશોકસિંહજી ગાયને વાસળી બે રોતા હતા, મારી આંખમાં આંખુડા આવી ગયા. ત્યારે મને ઓલા કવિની કવિતા યાદ આવી કે કરગરીને કકડે છે. અવાજ થોડો શરદીના હિસાબે, પણ શબ્દો સાંભળજો. કરગરીને કકડે છે આગા બાલડી રેલો, ધણી મુને કાઢીનો મેલ મારે મરવું છે ભાઈ તારા આંગણે રેલો. એ મારે મરવું છે ભાઈ તારા આંગણે. સાહેબ રોતીઓને એમ કીધું કે ધણી મને કાઢી નો મૂક, કારણ કે તારા આંગણામાં આવીને મેં નક્કી કર્યું છે કે જીવીશ તો અહીંયા અને મરીશ તો અહીંયા. ભૂખાવે ખબર કે ભૂખ્યા રાખ્યા મેં મારા વાસોને ભૂખ્યા રાખે. સાહેબ હું તમે કેટલા સ્વાર્થી છે એ તો જુઓ. આપણે 2 આચર ધવરાવીએ, ક્યારેક 1 ધવરાવીએ, એમાંથી ક્યારેક કટ કરીએ. પણ સાહેબ એને કોઈ દિવસ કીધું કે ભાઈ આ મુસલમાન છે, આ ફલાણો છે, આ ઢીકડો છે, આ હિન્દુ છે એટલે હું એને પતલું દૂધ આપીશ, આ મોટા ધર્મી છે ને જાડું દૂધ આપીશ, આવું ગાય કોઈ દિવસ લાગુ કરી? તો કહેવાનો મારો મતલબ સાહેબ, ભાગ્ય વડો તો રામ ભજ અને વખત વાળા કશું દે, અકલ વડી તો ઉપકાર કર દેહ ધર્યા ફાલે. જ્યારે સમય સારો હોય ને મારો બાપ, ત્યારે પરમાત્માનું નામ લઈ લેવાય. અને એનાથી વિશેષ આ પરિવારને હું વંદન કરું છું, વંદન કે સાહેબ સમયનો પૂરેપૂરો ઉપયોગ કરે છે. ભાગ્ય વડો તો રામ ભજ માગભાઈ સરદારજી હરિરસવા લખે, અને વખત પણ આ કશું દે. જ્યારે તમારો સમય સારો હોય, પરમાત્માએ તમને સંપત્તિ આપ્યો હોય ને, તમારો વાપર્યું આવું કોઈ સારું કામ હોય ને, એની મારી પાસે સાહેબ વાપરી દો. એ લખાવાનું છે, એ તમારું બેલેન્સ જમા થવાનું છે. બાકી બેંકમાં કરોડો હોય તેનું કાંઈ નક્કી નહીં. પણ અહીંયા સાહેબ આ પરિવાર દેતો નથી, આ પરિવાર દાતારી નથી કરતો, પણ આ પરિવાર વાવણી કરે છે, વાવણી. અને વાવણી કરેલી હોય ને એને એક દી ઉગવું પડે, ઉગવું પડે ને ઉગવું પડે.
આજ નહીં તો કાલ નહીં તો પાંચ પતિ પેઢીએ થતા હોય ને થાય વંશમાંથી વયા ન જાય ભક્તિના ગુણ ભીખલા પાંચ પતિ પેઢીએ પણ થતા હોય થાય સાહેબ આ પરિવાર જોવે છે કે અમારા વડીલોએ આવું કામ કર્યું છે બાકી મંદિર બનાવવાના બધું કરવું બાપા બહુ અઘરું છે એટલું બધું અઘરું છે ને સાહેબ રૂપિયા તો કોણ બાબત છે પણ હા ભરવું બહુ પડે છે એના માટે હવે આમ કરીને ગયા હવે વિચાર કરો અવતારમાં એક કૃષ્ણ અવતાર એવો છે ક્યારેક કાગવાણી વાંચી લેજો કે કંસ શિશુપાલ કૌરવ અને યાદવો ગુરુ દ્રોણ અને ભીષ્મ યમરાજ જેવા સર્વનો ફેસલો એક સાથે લખે ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા સાહેબ વિચાર તો કરો પિતામાં ભીષ્મ છે ઈશા મૃત્યુનું વરદાન લઈ રણ મેદાનમાં ઉતર્યા છે અને ત્રિરંગાથી બચી અને આપણે નહીં બીજા પણ એના સાથમાં આવતા હોય આ લક્ષ્મણ રેખાની વાત છે હજી એ ધબકે ક્યાંક લક્ષ્મણની રેખા કે જ્યાંથી રાવણો આજે બીતા નીકળે હજી એ ધબકે છે ક્યાંક લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણો આજે બીતા નીકળે અહીંયાથી મને બોલવાની તક આપી મારું સન્માન કર્યું એ બદલ આ પરિવારને જેટલા પણ આયોજકો છે એને ભાવથી મારા વંદન અને આ પરિવારને ફરી વંદન અને પરમાત્માને પ્રાર્થના પણ કરી કે આ પરિવારને બસ આવા નવા સારા વિચારો આવે અને આવા સારા કામ કરતા રહે જય શ્રી કૃષ્ણ ટ્રસ્ટી છે બધાને અમારો રાજધામ ગૌશાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ બંને પૂજારી શ્રી બહુમાન કરી રહ્યા છે ધનસિંહ કાકાનો અમારા ગોવા બાપા તેમજ વેલજીભાઈની વિનંતી કે આપણે પાઘડીથી બંનેનું સન્માન કરીએ બાકીનું બધું સન્માન સાંજના પછી લઈ લઉં સાંજના કઈ દો માથે વળી બાકીના જે પણ સન્માન લેવાના છે એ આપણે આ યજ્ઞના કાર્યક્રમ પછી લઈ લઈશું કારીગરોના સન્માન કરવાના છે તેમજ અહીંયા જે સહયોગ આપ્યો છે એ દરેકના સન્માન કરવાના છે ધનસિંહ કાકા દરેકનું સન્માન કરવા માંગે છે લાઈટ વાળા પપ્પુભાઈ દરેકનું અહીંયા ધનસિંહ કાકા સન્માન કરશે જેને સહયોગ આપ્યો વાહનથી સહયોગ આપ્યો એવા ભાઈઓ મીડિયા વાળા ભાઈનો વિનંતી કરી સન્માન આપણે ઢોલ સાથે કરવામાં આવે